ગોધરાના અજય બારિયાની આ અતૂટ શ્રદ્ધા છે જે તેને 250 કિલોમીટર માં અંબાના ધામ સુધી ખેંચી લાવી છે। આ જ આસ્થાના બળે અજયે મોઢાના કેન્સરને મહાત આપી છે। હવે તે 8 વર્ષથી નિયમિત પગપાળા માં અંબાના દર્શને આવે છે। કેન્સર થયું કેટલા વર્ષની બાધા હતી? 8 વર્ષ। મંદિર પાસે 51 શક્તિપીઠ સર્કલની સામે મુખ્ય કંટ્રોલ પોઈન્ટ બનાવવામાં આવ્યો છે। એસટી બસની તમામ માહિતી અહીંથી આપવામાં આવે છે। આ સિવાય વાહન પાર્કિંગથી લઈને ત્યાં સુધી કેવી રીતે પહોંચવું તે માહિતી પણ અપાય છે। બાળક હોય છે તો બાળકને આવું કાર્ડ પણ પહેરાવવામાં આવે છે, જેમાંની માહિતી બાળકનું નામ, કઈ જગ્યાએથી આવ્યું છે, કઈ ગામમાંથી આવ્યું છે એવી માહિતી લખી અને એને પહેરાવવામાં આવે છે, જેથી બાળક ખોવાઈ જાય તો આપણે આઈ કાર્ડના આધારે તેને ઓળખી શકીએ। 5000 પોલીસ જવાનો રાઉન્ડ ધી ક્લોક નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે। 650 સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવી રહી છે। પોલીસની સુરક્ષામાં સેવાના પણ દર્શન થઈ રહ્યા છે। તેની ડ્યુટી ગબ્બર હિલ ઉપર હોય કે જે ખૂબ જ કઠિન ડ્યુટી છે કે ઓછી જગ્યામાં લોકોને દર્શન કરાવવાના, મંદિરનું ગર્ભગૃહ હોય કે જ્યાંથી લોકો ચાલતા હોય, આ તમામ જગ્યાએ પોલીસ લોકોનું મનોબળ વધારીને દર્શનાર્થીઓની સાથે દર્શનાર્થી બનીને તેમની સાથે સુરક્ષાની ભાવના બી રાખીને એ લોકોને દર્શન કરાવી રહી છે। હાલ અંબાજી જતા માર્ગો જગદંબામય બન્યા છે।